નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો એમપી ટીચર। આ વખતે જોઈશું આપણે ખૂણાઓની સમજ, અલગ અલગ ખૂણાઓ ચિત્રોમાં કેવી રીતે દેખાય છે। તો અમારા વિદ્યાર્થીઓએ ખૂણા અને ચિત્ર ભેગા કરી અને સરસ મજાની આકૃતિ બનાવી છે। તમે જોઈ શકો છો કે જેની અંદર કેવો ખૂણો દેખાય છે, કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ, આમ ત્રણેય ખૂણાઓ જોઈ શકાય છે અને ચિત્ર પણ જોઈ શકાય છે। અલગ અલગ વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યપુસ્તકમાં ખૂબ સરસ રીતે પેન્સિલ વર્ક કરીને ખૂણાઓ બતાવ્યા છે અને ખૂણાની સમજ મેળવી છે। તેમજ આકૃતિની અંદર ખૂણાને એવી રીતે વળાંક આપ્યો છે કે ચિત્ર પણ દેખાય અને ખૂણાની સમજ પણ મળે અને ખૂણાઓનું માપન પણ કર્યું છે। તો આવી રીતે ચિત્રો સાથે ખૂણાની સમજ, પોતાની રીતે કઈ રીતે ચિત્ર બને અને ખૂણો પણ દેખાય એવું આમાં આપણે જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં તમે પણ આવી રીતે ખૂણાની સમજ મેળવી છે। તો આગળની આ પ્રવૃત્તિ છે કે દિવાસળી અને એક ટ્યુબ, વાલ ટ્યુબ લઈ અને અલગ અલગ આકૃતિઓ બને છે અને કેટલા ખૂણાઓ બને છે તે પણ એમાં ગણી શકાય છે, જે વિદ્યાર્થીઓએ જોયું છે। તો આમાં પણ તમે જુઓ છો કે ખૂણાની જગ્યાએ નિશાની કરેલી છે, કેટલા ખૂણાઓ દેખાય છે।